નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ આપણે લખતરના મોક્ષધામની અંદર ઊભા છીએ। આ મોક્ષધામની અંદર લખતર બુદ્ધ ભવાની મંડળ જે છેલ્લા 100 કરતાં વધારે વર્ષથી સેવકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે તેના જે સદસ્યો છે તેમાં ખાસ કરી કનાભાઈ, ભગાભાઈ સહિતના જે આ યુવાનો છે તે આ સેવકીય પ્રવૃત્તિમાં લાગેલા હોય છે। હાલની અંદર આપણે હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું તે કપાસ જે તેને વીણી લેવામાં આવે, ત્યારબાદ સાંઠીઓ છે તેને ફેંકી દેવામાં આવે અથવા સળગાવી દેવામાં આવે, તેને એકત્ર કરી અને તેઓ લખતર મોક્ષધામમાં લાવે છે। આ જે સાંઠીઓ રહી તે લાકડાને અગ્નિ પકડાવવાની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે। સાથે લખતરના જે આ કનાભાઈ અને ભગાભાઈ છે બંને જણા ખૂબ જ મહેનત કરી અને આવી સેવકીય પ્રવૃત્તિ કરતા હોય છે। લખતરના મોક્ષધામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી લખતરિયા શેરી ગોપી મંડળ, બુદ્ધ ભવાની ગોપી મંડળ, ભૂતશેરી ગોપી મંડળ અને પાતાળી હનુમાનજી ગોપી મંડળની બહેનો દ્વારા છાણા પણ થાપવામાં આવે છે, જેથી કરી જે આ છાણા છે તે પણ આને જે અગ્નિ સંસ્કાર કરવાની અંદર ખૂબ જ ઉપયોગી છે। જે મનુષ્યની અંદર શાસ્ત્રોમાં 16 સંસ્કાર દર્શાવ્યા છે કે મનુષ્યનો જન્મ થાય ત્યારબાદ તેને 16 સંસ્કાર કરવામાં આવે છે। તેમાંનો છેલ્લો સંસ્કાર છે તે અગ્નિ સંસ્કાર છે, તેની અંદર તેમના દ્વારા આ જે મહત્ત્વની વસ્તુ છે તે લાવી અને મૂકી દેવામાં આવે છે, જેથી કરી આગામી સમયની અંદર આ સાંઠીઓ છે તે ઉપયોગમાં આવે અને લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે થઈ તેઓ આ પ્રવૃત્તિ કરી છે। ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે લખતર ગામના કોઈ સ્વજન છે તે ગુમાવે નહીં અને આ સાંઠીઓની તેમની જરૂર જ પડે નહીં, પરંતુ તેમ છતાં આ તેમના દ્વારા સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને લખતરનું બુદ્ધ ભવાની સેવા મંડળ છેલ્લા 110 વર્ષથી આ કાર્ય સતત કરી રહ્યું છે।